વટવા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગનો બનાવ બન્યો છે। અલ્કેશ એન્ટરપ્રાઇઝમાં આગ લાગી। ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર દોડી છે। 11 ગાડીઓ ઘટના સ્થળ પર અત્યારે ઉપસ્થિત છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા યુનુસ ગાઝી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। યુનુસ, આગ કેવી રીતે લાગી હતી? અત્યારે ઘટના સ્થળ પર 11 જેટલી ફાયર વિભાગની ગાડીઓ છે। કઈ પ્રકારે કાર્યવાહી થઈ રહી છે અને કેટલો સમય લાગી શકે છે આગને કાબૂમાં લેવા માટે? વટવા જીઆઈડીસીના ફેઝ 1 માં આવેલી અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની જે ફેક્ટરી છે તેના સોલવન્ટનો જથ્થો હતો, તેમાં અચાનક આગ લાગી છે। અંદાજે એકાદ કલાક પહેલા લાગેલી આગની બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। સોલવન્ટની અંદર આગ લાગી હોવાને કારણે આગ કાબૂમાં આવતા કલાકો લાગી શકે છે અને તેને કારણે જ આસપાસના જે અન્ય ફાયર સ્ટેશનો છે તેની પણ મદદ લેવામાં આવી છે। જીઆઈડીસીની ખાનગી કંપનીના જે ફાયર ફાઇટરો છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે। પાણીનો મારો ચલાવવા ઉપરાંત અન્ય જે કેમિકલ છે તેનું મિશ્રણ કરીને હાલ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ફાયર બ્રિગેડના જે સિનિયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને નિષ્ણાતો પણ પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેતા કલાકો લાગી શકે છે। અત્યારે તો ફાયર બ્રિગેડની ટીમો આગને કાબૂમાં લેવા માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે। બિલકુલ યુનુસ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે 11 જેટલી ફાયર વિભાગની જે ગાડીઓ છે એ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। વટવા જીઆઈડીસીની કંપનીમાં આગનો બનાવ બન્યો છે। અલ્કેશ એન્ટરપ્રાઇઝમાં આગ લાગી છે। જોવાનું રહ્યું કે આગ પર ક્યારે કાબૂ મેળવાય છે। સમાચારમાં હવે વાત